નમસ્કાર. આ શૈક્ષણિક કાર્યક્રમમાં પુનઃ ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણમાં ભાગ 2માં આપનું સ્વાગત કરું છું. અગાઉ આપણે ગુરુત્વાકર્ષણની અંદર અભ્યાસ કર્યો કે ગુરુત્વાકર્ષણ એ કેવું બળ છે, સાર્વત્રિક બળ છે, એની આપણે થોડી સ્પષ્ટતા મેળવી હતી. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમની જે આપણે સમજ મેળવી એના ઉપરથી આપણે વધુ સ્પષ્ટ થયા. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ, એના અચળાંક, એમાં બળનું સૂત્ર, એની આપણે સમજ મેળવી. ત્યારબાદ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પરથી બે પદાર્થો વચ્ચે લાગતું બળ કેવી રીતે શોધી શકાય એ પણ આપણે જોયું. આ રીતે જે અગાઉ આપણે જોયું એમાં થોડાક આપણે આગળ સમજ મેળવવાની છે. તો મુક્ત પતન અને ગુરુત્વ પ્રવેગ, આ બે બાબતો આપણે શરૂ કરેલી છે. મુક્ત પતન કરતો પદાર્થ એ બાહ્ય પરિબળોની ગેરહાજરીમાં જે પૃથ્વી ઉપર આવશે, જે પૃથ્વી ઉપર પડતો હોય એ બાબત આપણે સમજ્યા છીએ. આપણે આગળ એને આપણે પ્રાયોગિક રીતે પણ જોઈશું. પદાર્થ ઉપર પૃથ્વીનું જે આ આકર્ષણ બળ લાગે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે, અને એના કારણે પદાર્થના વેગમાં જે વધારો થાય છે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે અગાઉ જોયું છે. હવે આપણે થોડાક એમાં આગળ જઈશું તો જોઈએ કે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની આપણે ગણતરી કેવી રીતે કરીશું. તો એક સ્ટેપ આપણે થોડું પુનરાવર્તન જોઈ લઈએ કે અંતમાં આપણે જી બરાબર કેપિટલ જી me/re² સૂત્ર અહીંયા તારવ્યું હતું, અને હવે આપણે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી જોઈશું. તો જીના મૂલ્યની ગણતરી કરવા માટે અહીંયા ઉપરોક્ત જે સમીકરણ આપણે તારવ્યું છે એમાં જી એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક, એમ એટલે દળ, અને આર એટલે ત્રિજ્યા, જેમાં આપણે પૃથ્વીની લઈશું. આના મૂલ્યો આપણે મૂકીએ તો જી બરાબર 6.7 ગુણ્યા 10⁻11 ગુણ્યા 6 ગુણ્યા 10⁻24, અને છેદમાં આપણે અંતરનો વર્ગ લખીએ છીએ એટલે છેદમાં અંતર એટલે ત્રિજ્યા લખીશું 6.4 ગુણ્યા 10⁶ કૌંસની બહાર વર્ગ. અને આનું સાદુરૂપ આપીએ ત્યારે આપણને એની કિંમત મળે છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સ્ક્વેરને આપણે અંશમાં દર્શાવીએ છીએ એટલે માઇનસ ઘાતમાં લઈશું. 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ (-2) એ આપણને જીનું મૂલ્ય મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે પૃથ્વી ઉપર રહેલા પદાર્થ પર પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે લાગે છે એ 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ (-2) છે. આગળ થોડી આપણે એમાં જોઈએ કે ગુરુત્વ પ્રવેગનો આધાર. અગાઉ જે પ્રશ્ન આપણે જોયો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક, તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકની અંદર આપણે જોયું કે એ સાર્વત્રિક રીતે યુનિવર્સલી જીનું મૂલ્ય કોઈ પણ જગ્યાએ મિત્રો બદલાતું નથી. જ્યારે આ જે ગુરુત્વ પ્રવેગ જી છે એનું મૂલ્ય સાર્વત્રિક રીતે અચળ નથી, એનું મૂલ્ય દરેક જગ્યાએ સમાન નથી. જ્યારે પણ પૃથ્વીથી આપણે બીજા કોઈ સ્થાને જઈએ, ચંદ્ર પર, ગુરુ પર, મંગળ પર, ત્યારે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણને બધી જગ્યાએ મળવાનું નથી. એટલે એ આ સ્મોલ જી ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એ આપણે એના સાર્વત્રિક મૂલ્ય તરીકે લેતા નથી.
તો દરેક જગ્યાએ જ્યારે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાતું હોય ત્યારે આપણે એ પણ જાણવું જોઈએ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેમ બદલાય છે. એટલે કે ગુરુત્વ પ્રવેગના મૂલ્યનો આધાર કઈ બાબતો ઉપર રહેલો છે એ પણ આપણે જોવું જોઈએ. તો આપણે જોઈએ કે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં એક બાબત આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી છે એ સંપૂર્ણ ગોળ નથી. એટલે એની જે ધ્રુવીય ત્રિજ્યા જે છે, અહીંયા આપણે આ જે ત્રિજ્યા જોઈએ વર્ટિકલ, હોરિઝોન્ટલ, તો આ બે ત્રિજ્યાઓ આપણને જુદી જુદી મળે છે. એટલે ધ્રુવીય ત્રિજ્યા કરતાં આ જે વિષુવવૃત્તીય ત્રિજ્યા જે છે એ 21 કિલોમીટર જેટલી વધારે છે. એટલે એવું કહી શકાય કે આપણે પૃથ્વીના કેન્દ્રથી વાત કરતા હોઈએ ત્યારે એવું કહી શકાય કે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્ત ઉપર 21 કિલોમીટરનું અંતર વધારે છે. એટલા માટે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય એ ધ્રુવ પ્રદેશ કરતાં ઓછું હોય છે, કારણ કે ધ્રુવ પ્રદેશનું કેન્દ્રથી જે અંતર છે એ વિષુવવૃત્ત કરતાં કેવું છે? ઓછું છે. એટલે આ એક આધાર છે. પૃથ્વીના પરિભ્રમણના કારણે પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય આપણને વિષુવવૃત્ત ઉપર સૌથી ઓછું અને ધ્રુવ પ્રદેશ ઉપર સૌથી વધારે પ્રાપ્ત થાય છે. જે અહીંયા આપણે આકૃતિમાં થોડું દર્શાવ્યું છે એટલે આપણે થોડુંક સમજ એની સ્પષ્ટ બને. હવે બીજી થોડી બાબત જોઈએ તો આપણી પૃથ્વી ઉપર વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો, તમે ઘણી બધી જગ્યાએ ફરતા હશો. આપણી પૃથ્વી ઉપર ભૂગોળમાં તમે અભ્યાસ પણ કર્યો હશે કે ખંડો, મહાસાગરો, પર્વતમાળાઓ, ઊંડી ખીણો, આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી એક અનેક પ્રકારની વૈવિધ્યતાથી ભરપૂર છે. આપણે જે મેદાનીય પ્રદેશો પર અત્યારે રહીએ છીએ એવી જ સપાટી આખી પૃથ્વી ઉપર સમાન રીતે નથી. એટલા માટે પૃથ્વીના કેન્દ્રથી જો અંતરને વિચારવામાં આવે તો દરેક જગ્યાએ જુદું જુદું મળશે. આપણે મહાસાગરની ઊંડાઈમાં જઈએ તો ઊંડાણમાં આપણને અંતર જુદું મળે. ઊંચાઈવાળા ક્ષેત્રો ઉપર જઈએ એટલે કે હિમાલયની ટોચ ઉપર, એવરેસ્ટની ટોચ ઉપર જઈએ એટલે એવરેસ્ટની ટોચ ઉપર રહેલો વ્યક્તિ અને એક જમીન ઉપર આપણા મેદાનીય પ્રદેશોની સપાટી ઉપર રહેલો વ્યક્તિ, એ બંને ઉપર પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. કારણ કે અહીં પણ અંતર બદલાય છે. એટલે આપણી પૃથ્વી ઉપર પણ જ્યારે જ્યારે સ્થાન બદલાશે, એક જગ્યાએથી જ્યારે આપણે બીજી જગ્યાએ જઈશું ત્યારે આપણે એ વસ્તુનો અનુભવ કરીશું કે ભાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ક્યાંક થોડું જુદું જુદું જોવા મળે છે. પરંતુ અહીંયા આપણે એક બાબત સ્પષ્ટ કરીએ કે આ જે તફાવત છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્યમાં થોડોક ફેરફાર થાય છે, એનો જે તફાવત છે એ બહુ નાનો તફાવત છે. કે હિમાલય ઉપર જઈએ એટલે અંતર થોડું વધી ગયું એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય થોડું ઘટે એટલે ત્યાં 9.785 આજુબાજુ મળે. થોડાક નીચેના પ્રદેશો પર જઈએ એટલે 9.8ની જગ્યાએ 9.86 જેવું મળે. તો એ આ રીતે નાના નાના વેરિએશનમાં આપણને પ્રાપ્ત થાય છે, જેના કારણે અભ્યાસની સરળતા માટે આપણે સરેરાશ મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. હવે થોડુંક આગળ આપણે જોઈએ. મિત્રો, અગાઉ જે વાત કરી હતી એ પ્રમાણે કે આ જે ગુરુત્વ પ્રવેગ જે છે એ માત્ર ને માત્ર ગુરુત્વ પ્રવેગની અસર નીચે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. થોડીક હિસ્ટ્રી એવી છે કે ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયોગો અને ઘણી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે. એમાં ગીઝાના પિરામિડ ઉપરથી કાગળ અને અન્ય પદાર્થોને મુક્ત પતન કરાવવામાં આવતા,
એ પદાર્થો વચ્ચેના અંતરો સમાન રહે છે. આવા જુદા જુદા પ્રયોગો અગાઉ થયેલા છે. જ્યારે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જ પદાર્થને છોડવામાં આવે, મુક્ત પતન કરાવવામાં આવે, ત્યારે એ પદાર્થો પૃથ્વીની સપાટી પર એક સમાન રીતે પહોંચે છે. આવું ભૂતકાળમાં રોબર્ટ બોયલે જે પ્રવૃત્તિ કરી હતી એના ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો આપણે જરા જોઈએ કે અમુક ઊંચાઈએથી કાગળ અને પથ્થરને એક સાથે પડતા મૂકવાથી પથ્થર ઝડપથી જમીન પર પહોંચે છે અને કાગળ એ જમીન પર પથ્થર પછી પહોંચે છે. આનું કારણ આપણે સમજીએ છીએ કે ભાઈ હવાનું જે અવરોધક બળ છે એ પથ્થર ઉપર એની અસર ઓછી થશે કારણ કે પથ્થરનું દળ વધારે છે અને કાગળ ઉપર એની અસર વધારે થશે કારણ કે કાગળ છે એ હલકો છે, એના ઉપર અવરોધક બળ વધારે લાગશે. પરંતુ મિત્રો આ બાબત આપણે સ્પષ્ટ તો કરી છે, પણ આ જ વસ્તુ શૂન્ય અવકાશમાં કરીએ. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે કે રોબર્ટ બોયલે ઘણા સમય પહેલાં એક શૂન્ય અવકાશ ધરાવતા પાત્રની અંદર પીંછું અને સિક્કાને મુક્ત રીતે પડવા દીધા. તો આ પીંછું અને સિક્કો એ એક સાથે નીચે અહીંયા પદાર્થની સપાટી ઉપર એક સાથે પહોંચે છે. આની અંદર હવાની ગેરહાજરી છે. આ પાત્રની અંદર શૂન્ય અવકાશ છે. શૂન્ય અવકાશ એટલે એવો વિસ્તાર કે જ્યાં હવાની ગેરહાજરી હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત આપણે જોઈશું, સ્પષ્ટ કરીએ છીએ કે પદાર્થના દળની મુક્ત પતનમાં આપણે કોઈ અસર અહીંયા જોવા મળતી નથી શૂન્ય અવકાશમાં. એમાં એક હમણાં જે વિડીયો આવેલો છે એમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે મુક્ત પતન કેવી રીતે થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શૂન્ય અવકાશમાં જ્યારે બે પદાર્થોને મુક્ત રીતે નીચે પડવા દેવામાં આવે ત્યારે એ એક સાથે નીચે પડે છે. આની જે પ્રાયોગિક આપણને અત્યારે હાલના સમયમાં જ સાબિતી મળેલી છે અને એનો પ્રયોગ ખૂબ સફળતાપૂર્વક કરવામાં આવેલો છે. તો એ રેફરન્સથી આપણે એ વિડીયોને જરા જોઈએ અને સ્પષ્ટ થઈએ. તો અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે એ રીતે કે ચેમ્બરની અંદર અમુક ઊંચાઈએ લઈ જવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો એક મોટી ચેમ્બર છે. એ ચેમ્બરની અંદર પહેલાં નીચે પડ્યો છે અને પીછા તમે જુઓ હવાની અસર અને ઘર્ષણ બળની અસર હેઠળ લહેરાતા આ એને ચેમ્બરની અંદર શૂન્ય અવકાશ કરવાની પ્રક્રિયા ચાલે. કે મુક્ત પતન જ્યારે થતું હોય ત્યારે દડાને અને પીછાને એટલે કે દડાના દળની કોઈ જ અસર મુક્ત પતનની અંદર આપણને જોવા નથી મળતી. એટલે પીછું અને દળો એ એક જ સમયે આપણને સપાટી ઉપર પડતા આપણે જોઈ શકીએ છીએ. અગાઉ રોબર્ટ બોયલે ખૂબ નાના પાયા ઉપર આ પ્રયોગ કરેલો અને મિત્રો તમને એક થોડીક જાણકારી આપું કે જ્યારે આપણે ઘરે આ કરતા હોઈએ ત્યારે શૂન્ય અવકાશ કોઈ પણ અમુક પાત્રમાં શૂન્ય અવકાશ સર્જવો અથવા શૂન્ય અવકાશ ઊભો કરવો એ સરળતાથી નથી બની જતું. કારણ કે શૂન્ય અવકાશ ઊભો કરવા માટે એક ચોક્કસ પ્રકારની એફર્ટ અને ચોક્કસ પ્રકારના એક સગવડ ઊભી કરવી પડે છે. એટલે શૂન્ય અવકાશ સરળતાથી શક્ય બનતો નથી. એટલે આ પ્રયોગ અત્યારે ખૂબ જ પ્રચલિત પણ થયો છે. કદાચ આપ સૌ જોતા પણ હશો. હવે જ્યારે મુક્ત પતન પદાર્થ કરતો હોય ત્યારે એ પ્રવેગી ગતિ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે. તો આગળનો મુદ્દો થોડુંક આપણે હવે એને ગણિતીય રૂપાંતરણો અને એની ગતિ ઉપર થોડોક અભ્યાસ આગળ કરીએ. તો હવે આપણે જોઈશું મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો. તો વિદ્યાર્થી મિત્રો, 8મા પ્રકરણની અંદર તમે જોયું છે કે અચળ પ્રવેગી કરતા પદાર્થની ગતિના સમીકરણો
શું છે? તેમાં આપણે ગતિના સમીકરણો ગતિના પ્રકરણમાં 3 તારવ્યા છે. પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ એટી. બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. ત્રીજું સમીકરણ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. અહીંયા થોડીક સ્પષ્ટતા કરી દઉં કે v જે છે સમીકરણમાં તમે જોઈ શકો છો 1, 2 અને 3માં v છે એ પદાર્થનો અંતિમ વેગ છે, u છે એ પદાર્થનો પ્રારંભિક વેગ છે, a છે પદાર્થનો પ્રવેગ છે અને t છે એ સમયગાળાને દર્શાવે છે. એસનું જે એસ જે છે એ પદાર્થ દ્વારા થતું સ્થાનાંતર દર્શાવે છે. હવે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતો જે પદાર્થ છે, શરૂઆતમાં જ મેં વાત કરી હતી કે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રારંભિક વેગ હંમેશા કેવો હોય? u બરાબર 0 લેવામાં આવે છે. અને બીજી વસ્તુ એ છે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરે છે, કારણ કે પ્રત્યેક એકમ સમયે એના વેગમાં 9.8 મીટર પર સેકન્ડ જેટલો વધારો થાય છે. આગળ જોઈએ. તેથી આપણે હવે શું કરીશું કે પ્રવેગની જગ્યાએ a બરાબર g મૂકીશું. કાપેલું જે અંતર છે એ અમુક ઊંચાઈએથી પદાર્થ નીચે પડે છે, એટલે નીચે પડે છે એટલે આપણે જે અંતર છે એ s બરાબર એ ઊંચાઈ જેટલું લઈશું, એટલે sની જગ્યાએ આપણે આ ગતિના સમીકરણમાં h મૂકીશું. તેથી આપણને જે સમીકરણો પ્રાપ્ત થાય છે એ નીચે પ્રમાણે છે. આપણે તમે જોઈ શકો છો કે પહેલું સમીકરણ છે, જો ફરીથી આ સમીકરણ બતાવું, v બરાબર u પ્લસ એટી. તો v બરાબર u પ્લસ એટીની અંદર આપણે પ્રારંભિક વેગ u બરાબર 0 મૂકીએ છીએ અને એની જગ્યાએ આપણે g મૂકીએ છીએ, ગુરુત્વ પ્રવેગ. તો આપણને પહેલું સમીકરણ મળે છે v બરાબર g ગુણ્યા t, એટલે કે પદાર્થનો અંતિમ વેગ એ ગુરુત્વ પ્રવેગ અને સમયના ગુણાકાર જેટલો થાય. એ જ રીતે અહીંયા બીજા સમીકરણની કમ્પેરિઝન કરીએ તો s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર છે. અહીંયા તમે જુઓ કે સ્થાનાંતર જે છે એસની કિંમત આમાં આપણે h મૂકીશું, એસની જગ્યાએ s બરાબર h મૂકીએ. પ્રારંભિક વેગ u બરાબર 0 મૂકીએ એટલે આ પદની કિંમત 0 થઈ જશે અને અહીંયા એની જગ્યાએ આપણે a બરાબર g મૂકીશું, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. એટલે ગુરુત્વાકર્ષણની અંદર આપણને બીજું સમીકરણ જે પ્રાપ્ત થાય છે h બરાબર 1/2 gt સ્ક્વેર. ત્રીજા સમીકરણની એ રીતે થોડી કમ્પેરિઝન કરીએ તો 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર છે. અહીંયા પણ આપણે જોઈએ કે a બરાબર g મૂકીએ, s બરાબર h મૂકીએ અને u સ્ક્વેર જે છે પ્રારંભિક વેગનું મૂલ્ય આપણે 0 લઈએ તો આપણને ગુરુત્વાકર્ષણમાં ત્રીજું સમીકરણ પ્રાપ્ત થશે 2gh બરાબર v સ્ક્વેર. આમ આ જે સમીકરણ નંબર 1, 2 અને 3 આપણને પ્રાપ્ત થાય છે એ સમીકરણો h ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો છે. એ અમુક ઊંચાઈએથી જ્યારે પદાર્થને કોઈ પણ બાહ્ય બળ આપ્યા વગર છોડી દેવામાં આવે ત્યારે આ એની ગતિનું જે કિંમતો છે અથવા ગતિનો જે અભ્યાસ છે એ આપણે આ 3 સમીકરણોથી કરી શકીએ છીએ. જો પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય ત્યારે સમીકરણો કેવા મળશે? વિદ્યાર્થી મિત્રો, આગળના જે આ 3 સમીકરણો આપણે તારવ્યા છે એમાં આપણે પદાર્થને છોડ્યો છે એવું સમજી લો કે અમુક ઊંચાઈએથી પદાર્થ નીચે પડે છે. થોડીક આપણે એની પરિસ્થિતિ બદલીએ, અમુક ઊંચાઈએથી પદાર્થ નીચે પડે છે એના આપણે સમીકરણ 1, 2, 3 તારવ્યા. પરંતુ આપણે થોડીક પરિસ્થિતિને બદલીએ મતલબ કે આપણે પદાર્થને ઉપરની તરફ ધક્કો મારીએ છીએ અથવા ઉપરની તરફ ફેંકીએ છીએ બળ આપીને, ત્યારે આપણને ગતિના સમીકરણો કેવા મળશે, એમાં શું ફેરફાર જોવા મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા પદાર્થ ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય ત્યારે સમીકરણ આપણને નીચે મુજબ પ્રાપ્ત થાય છે. હવે ઉર્ધ્વ દિશામાં સમજી લો કે આપણે ફેંકીએ છીએ કે અથવા ગતિ કરાવીએ છીએ ત્યારે
એ પદાર્થે કાપેલું જે અંતર છે, જે ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ h જેટલી કરે છે. એટલે સ્થાનાંતર એસની જે કિંમત છે એસ બરાબર એચ થાય. એ બરાબર આપણે માઇનસ જી લખીશું. માઇનસ જી એટલા માટે લખીશું કે અહીંયા ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં પદાર્થ જઈ રહ્યો છે. એટલે એનો મતલબ શું થયો કે પદાર્થ જ્યારે આપણે છોડીએ છીએ પદાર્થને, જુઓ માઇનસ જી લખવાની થોડી સમજ આપણે સ્પષ્ટ કરી લઈએ કે જ્યારે આપણે પદાર્થને છોડીએ છીએ ત્યારે મહત્તમ વેગ એનો ક્યારે હોય? જ્યારે આપણા હાથથી આપણે અહીંયાથી ફેંક્યો, માની લો કે અહીંથી છોડ્યો, તો મહત્તમ વેગ આપણા હાથથી છૂટતાની સાથેનો જે વેગ હશે એ મહત્તમ વેગ હશે. પછી શું થાય છે કે એ પ્રવેગી ગતિ તો કરે જ છે, પરંતુ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ, ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ લાગે છે જ્યારે પદાર્થ જાય છે ઉપરની તરફ. એટલે એકમ સમયમાં અહીંયા શું થશે કે એકમ સમયમાં પદાર્થના વેગમાં ચોક્કસ રીતે નિયમિત રીતે ઘટાડો થશે. તો એ જે ગુરુત્વ પ્રવેગ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે છે, પદાર્થની ગતિની વિરુદ્ધ દિશા. એટલે આપણે હવે આ સમીકરણમાં એ બરાબર માઇનસ જી મૂકીએ છીએ. તો આપણે આગળ જોઈએ. અંતિમ વેગ, પદાર્થ જ્યારે h ઊંચાઈએ, મહત્તમ ઊંચાઈએ પહોંચશે ત્યારે ક્ષણ માટે એનો જે વેગ v છે એ શું બનશે? 0 બને છે. તો અહીંયા ફરીથી તમે ગતિના સમીકરણો તમારા તમે જાણો જ છો એ રીતે કે પહેલા સમીકરણમાં આપણે a બરાબર માઇનસ જી મૂકીએ, s બરાબર h મૂકીએ અને v બરાબર 0 મૂકીએ તો જે સમીકરણો આપણને અહીંયા પ્રાપ્ત થાય છે u બરાબર gt. બીજું સમીકરણ પ્રાપ્ત થશે h બરાબર ut માઇનસ 1/2 gt સ્ક્વેર અને ત્રીજું સમીકરણ પ્રાપ્ત થશે 2gh બરાબર u સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ જે સમીકરણો છે, પતન કરતો, મુક્ત પતન કરતો પદાર્થ નીચેની તરફ જે આવે છે એમાં યુનું મૂલ્ય 0 છે, એટલે v બરાબર gt મળે છે, h બરાબર 1/2 gt સ્ક્વેર, 2gh બરાબર v સ્ક્વેર પ્રાપ્ત થાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વીનું મૂલ્ય 0 મળશે, એટલે સમીકરણમાં આપણને પ્રારંભિક વેગનું મૂલ્ય છે આપણી જોડે અને અંતિમ વેગ આપણે 0 લઈશું. હવે આપણે આ સમીકરણોનો થોડો ઉપયોગ કેવા વ્યવહારિક દાખલાઓમાં આપણે કરવાનો એ માટે અને એને થોડે સમજવા માટે આપણે એક દાખલો જોઈશું. પાઠ્યપુસ્તકના દાખલાને સમજીશું. તો આપણે દાખલો જોઈએ. એક રમકડાની કાર કોઈ છાજલી પર 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. આમ સાચું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, પરંતુ આપણે આપણા દાખલાની અંદર 9.8ની ગણતરી આપણને થોડી પોઈન્ટમાં જવાબ લાવવાનું ને એ બધું થોડી અગવડ પડે, તો સરળતા ખાતર આપણે 9.8ની જગ્યાએ દાખલાની અંદર જ્યારે તમને 9.8ની જગ્યાએ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશો તો એ ચાલશે. આપણે ગણતરી જોઈએ. અહીંયા શું પૂછ્યું છે? જમીન પર અથડાતી વખતે વેગ કેટલો હશે? 0.5 સેકન્ડ દરમિયાન, હા, જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે? અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અણની જગ્યાએ ન આવશે. કારનો વેગ કેટલો હશે? બીજું પૂછ્યું છે 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે? ત્રીજું પૂછ્યું છે જમીનની છાજલી કેટલી ઊંચાઈ પર હશે? રકમ ઉપર એકવાર નજર કરી દઈએ તો એક રમકડાની કાર કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. સમજી લો કે આપણા ઘરમાં કોઈ અમુક ઊંચાઈ પર કોઈ વાસણ કે એવું કંઈ પડ્યું હોય કે અમુક ઊંચાઈ પર હોય અને એ વાસણ નીચે છૂટી જાય છે, અથવા કોઈ આવું રમકડું આપણા ઘરની છાજલી પર છે અને કોઈ સંજોગો વસાત કે કારણ વસાત અથવા આપણે પ્રયત્નથી કોઈ આપણા બાળકો એને નીચે પાડે છે તો 0.5 સેકન્ડમાં એ નીચે પડે છે. તો એની જુદી જુદી પરિસ્થિતિઓ આપણે 3 વસ્તુઓ એની અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે ગણતરી એના સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આ દાખલામાં જોઈશું. તો સૌથી પહેલાં તમે જુઓ કે અહીંયા સમય આપેલો છે 0.5 સેકન્ડ, તો એને આપણે 1/2 સેકન્ડ પણ કહી શકીએ. પ્રારંભિક વેગ u
સ્વાભાવિક છે કે મુક્ત પતન કરે છે અને પૃથ્વી તરફ ગતિ કરે છે, 0.5 સેકન્ડમાં જમીન પર પડે છે. એટલે આપણે અગાઉ જ સમજ્યા છીએ કે યુનું મૂલ્ય, પ્રારંભિક વેગનું મૂલ્ય આપણે 0 મીટર પર સેકન્ડ લઈશું. ગુરુત્વીય પ્રવેગ g બરાબર આપણે સાચી કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પરંતુ આપણી અનુકૂળતા ખાતર આપણે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. કારનો પ્રવેગ એ બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે, કારણ કે એ ગુરુત્વ પ્રવેગના કારણે છે. પહેલો દાખલો આપણે જોઈએ કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે. અહીંયા થોડીક ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી છે, પણ જે છે એ એની જગ્યાએ આપણે ન સમજીશું, કારનો એવું સમજીશું. તો આપણે ગણતરી જોઈએ. ઝડપ v બરાબર a ગુણ્યા t, તેમાં પ્રવેગ એની કિંમત 10 મૂકીએ અને સમય જે છે 0.5 મૂકીએ, તો 10 ગુણ્યા 0.5 એટલે આપણને કારની ઝડપ 5 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થાય છે. બીજી ગણતરી આપણને પૂછી છે, આપણે સરેરાશ ઝડપ જોઈએ. તો u પ્લસ v અપોન 2, સરેરાશ ઝડપમાં આપણે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ અને એની સરેરાશ લેવાની હોય. કોઈ પણ માહિતી હોય એની આપણે સરેરાશ લેવી હોય તો આપણે શું કરીશું, તે માહિતીના જે અવલોકનો છે એ અવલોકનોનો સરવાળો કરીશું અને આપણી જોડે જેટલા અવલોકનો હોય એટલા અવલોકનોની સંખ્યા વડે એને ભાગીએ એટલે આપણને સરેરાશ મૂલ્ય મળે. આપણે ગણિતમાં પણ શીખ્યા છીએ, આંકડાશાસ્ત્રમાં આ બાબત આપણે સમજ્યા પણ છીએ અને એનો ઉપયોગ પણ કરેલો છે. તો અહીંયા આપણી જોડે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ છે, તો એનો સરેરાશ વેગ આપણે અહીંયા આ રીતે કાઢીશું. તો ગણતરી જોઈએ. u પ્લસ v ભાગ્યા 2, પ્રારંભિક વેગ 0 છે, અંતિમ વેગ 5 છે, તો એની અંદર એને 2 વડે ભાગીએ તો 5 ભાગ્યા 2 બરાબર 2.5 મીટર પર સેકન્ડ. હવે રમકડાની કારે કેટલું અંતર કાપ્યું હશે, કારણ કે કાર 0.5 સેકન્ડમાં જમીન પર પડે છે. તો અંતર શોધવા માટે જ્યારે પ્રવેગ અને સમય બે મૂલ્યો આપ્યા હોય અને અંતર શોધવાનું હોય તો આપણે s બરાબર 1/2 at સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીશું, જેમાં 1/2 ગુણ્યા પ્રવેગનું મૂલ્ય 10 ગુણ્યા 0.5નો વર્ગ, એનું સાદું રૂપ આપીએ તો 0.5નો વર્ગ એને કરીએ તો આપણે તમે જાણો છો એ પ્રમાણે 0.25 થાય અને 0.25 ગુણ્યા 10 કરો બરાબર, અને ભાગ્યા પાછું 2 કરો તો એની જે કિંમત છે, અંતર જે છે s બરાબર 1.25 મીટર આવશે. વિદ્યાર્થી મિત્રો, એટલે એનો મતલબ શું કહી શકાય, આજે કાપેલું અંતરનો મતલબ શું કે જમીનથી છાજલી જે છે એ 1.25 મીટર ઉપર હશે અને 1.25 મીટર ઉપર જે કાર છે એ કાર 1.25 મીટર ઊંચી છાજલી પરથી નીચે પડે છે અને એના માટે એને 0.5 સેકન્ડ લાગે છે. આગળ જોઈએ તો ઉદાહરણ 10.3નો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા જે એક પદાર્થ ઉર્ધ્વ દિશામાં ફેંકતા એ 10 મીટરની ઊંચાઈએ પહોંચે છે. આ 10 મીટરની ઊંચાઈએ પહોંચે તો પદાર્થને કેટલા વેગથી ઉપર ફેંક્યો હશે એ શોધવાનું. બીજા નંબરે પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતા સમયની ગણતરી કરો. એટલે અગાઉના દાખલામાં આપણે સમય આપેલો હતો અને આપણે ઊંચાઈને બધું શોધ્યું છે. આમાં થોડુંક અલગ આપણે એનું સમજીએ કે આમાં સમય જોવાનો છે અને ઊંચાઈ આપી દીધી છે. તો દાખલાની માહિતીને આપણે નીચે જરા સ્પષ્ટ કરીએ. કાપેલું અંતર જે છે એ 10 મીટર છે. અંતિમ વેગ, જુઓ પદાર્થને જ્યારે ફેંકીએ ત્યારે એ જમીન ઉપર પડશે. જમીન ઉપર પડશે એટલે આપણે સમજી શકીએ છીએ કે અંતિમ જે વેગ છે v બરાબર એ 0 મીટર પર સેકન્ડ છે. ગુરુત્વીય પ્રવેગ g બરાબર આપણે એનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું. પદાર્થનો જે પ્રવેગ છે એ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈશું અથવા મીટર ઇન્ટુ સેકન્ડ -2 લખીશું. હવે માઇનસ લેવાનું કારણ ફરીથી આપણે યાદ કરી લઈએ. અગાઉ આપણે સ્પષ્ટ કર્યું કે જ્યારે પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં જતો હોય ત્યારે એના ઉપર જે પ્રવેગ લાગે છે
એની દિશા જે છે એ વિરુદ્ધ થઈ જાય છે. ક્રમશઃ એનો વેગ શું થાય છે? ઘટે છે. અને અંતિમ વેગ શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ આપેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો પહેલાં જે છે પદાર્થને કેટલા વેગથી ઉપર ફેંકેલો હશે, એનો મતલબ એ થયો કે આપણે અહીંયા પ્રારંભિક વેગ શોધવાનો છે. જ્યારે પદાર્થને આપણે બળ આપીને ઉપરની તરફ ફેંકીએ છીએ મિત્રો, ત્યારે એ બળની મહત્તમ અસર શરૂઆતના પ્રથમ સેકન્ડે અથવા તો પહેલી જ ક્ષણે એના ઉપર એ પદાર્થની મહત્તમ અસર હોય છે. એટલે એ મહત્તમ વેગ થયો. કે અહીંયા સૂત્ર આપણે લગાડીશું v² બરાબર u² પ્લસ 2as. એની જગ્યાએ આપણે g લખવાનું છે. આપણે પદાર્થનો પ્રવેગ એ લઈએ છીએ, પણ એકચ્યુઅલી એના પર લાગે છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ g. તો v² બરાબર u² પ્લસ 2as, જેમાં તમે જાણો છો એ રીતે પદાર્થ ઉર્ધ્વ દિશામાં ફેંકેલો છે, એટલે અંતિમ વેગ v બરાબર 0. u² પ્લસ 2 કૌંસમાં -9.8 ગુણ્યા 10, એટલે અહીંયા u² ને આપણે સૂત્ર કરતા બનાવ્યો. -u² બરાબર -2 ગુણ્યા 9.8 ગુણ્યા 10 બરાબર -196. અહીંયા u બરાબર, હવે u² બરાબર -u² બરાબર આપણને કિંમત મળે છે -196. તો u બરાબર કિંમત મૂકીએ 196નું આપણે વર્ગમૂળ કાઢીએ તો 14 મીટર ઇન્ટુ સેકન્ડ, મીટર પર સેકન્ડ અથવા મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ મળે છે. બીજા દાખલામાં આપણે જોઈએ તો v બરાબર u પ્લસ 80. આપણે સમય શોધવાનો છે. અંતિમ વેગ v નું મૂલ્ય આપણે 0 મૂકીએ, એના બરાબર u બરાબર આપણને અગાઉના દાખલો, અગાઉનો જે ભાગ જોયો એમાં 14 મીટર પર સેકન્ડ એ આપણને પ્રારંભિક વેગ પ્રાપ્ત થયો. પદાર્થ જ્યારે હાથમાંથી છોડીએ ત્યારે પહેલી જ ક્ષણે એનો જે વેગ છે એ 14 મીટર પર સેકન્ડ થશે. એટલે 0 બરાબર 14 વત્તા -9.8 ગુણ્યા t. અહીંયા ટીને સૂત્ર કરતા બનાવીએ તો 14 -9.8 અને ટી જે છે તો ટી બરાબર 1.43 સેકન્ડ આપણને પ્રાપ્ત થાય છે. આમ જ્યારે પદાર્થને આપણે ઉર્ધ્વ દિશામાં બળ આપીને ફેંકીએ છીએ ત્યારે એનો પ્રારંભિક વેગ u બરાબર આપણને 14 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થાય છે અને પદાર્થે લીધેલો સમય t બરાબર 1.43 સેકન્ડ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવેગી ગતિ અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થ જે ગતિ કરે છે એના સમીકરણો અને એ સમીકરણોનો આપણે ઉપયોગ પણ જોયો, એ સમીકરણો પણ જોયા. વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન જે અગાઉના પાર્ટમાં પણ આપણે થોડીક એની વ્યાખ્યાની બધી ચર્ચા કરી હતી, આમાં આપણે મુક્ત પતનનો વિડીયો પણ જોયો. તો તમે સૌ બહુ સ્પષ્ટ થયા હશો કે ખરેખર મુક્ત પતન એ વ્યવહારમાં શક્ય બાબત નથી. વ્યવહારમાં આપણે કોઈ પણ પદાર્થને જ્યારે નીચે છોડી દઈએ અથવા ઉર્ધ્વ દિશામાં ફેંક્યા પછી પદાર્થ મહત્તમ ઊંચાઈ કર્યા પછી જ્યારે નીચે આવે છે ત્યારે આપણે ખાલી આપણે સમજવા ખાતર એનો મુક્ત પતન તરીકે એનો અભ્યાસ કરીએ છીએ. ગુરુત્વાકર્ષણના જે આ પ્રકરણની અંદર આપણે શરૂઆતમાં ગુરુત્વાકર્ષણ, ત્યાર પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અને ત્યાર પછી એનું સૂત્ર, જીનો એકમ, આની આપણે સ્પષ્ટતા કરી અને મુક્ત પતન અને પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીની આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 2 જી આવે છે. એક પહેલી ABCDનો જી, જેને આપણે કેપિટલ જી કહીએ છીએ, જે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે, અને બીજો આવે છે ગુરુત્વ પ્રવેગ, જેને આપણે સ્મોલ જી કહીએ છીએ. આ બંનેને આપણે સ્પષ્ટ રીતે એનો તફાવત સ્પષ્ટ કરવો પડે. પહેલાં તો કેપિટલ જી એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે, જ્યારે સ્મોલ જી છે એ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ છે.
જીની અંદર આપણે જોઈએ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જી જે છે એ વિશ્વમાં દરેક જગ્યાએ એનું મૂલ્ય અચળ રહે છે. એના ઉપર પરિબળોની અથવા સ્થાનની અથવા પદાર્થની સ્થિતિની કે દળની કોઈ અસર અથવા એના મૂલ્યને કોઈ એના મૂલ્યો આવી અસરો કે આવા પરિબળો હેઠળ બદલાતા નથી, એટલે એને યુનિવર્સલ કહેવામાં આવે છે. જ્યારે ગુરુત્વ પ્રવેગ જીમાં આપણે થિયરીમાં સમજ્યા હતા કે જુદી જુદી જગ્યાએ ગુરુત્વ પ્રવેગ પદાર્થ ઉપર થોડો જુદો અથવા એનું મૂલ્ય સ્થાન બદલાય એટલે બદલાય છે. તો આ પણ એક બીજો મુદ્દો આવે કે ભાઈ દરેક જગ્યાએ કેપિટલ જી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય એ અચળ રહે છે. જ્યારે જીમાં આપણે લખી શકીએ કે સ્થાન બદલાય ત્યારે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એ બદલાય છે. જીનું કેપિટલ જી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર છે. જ્યારે પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સરેરાશ લેવામાં આવે છે. અગાઉ ગુરુત્વ પ્રવેગમાં મેં સમજાવેલી છે કે ભાઈ ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં નાના ફેરફારો થાય છે, પણ અભ્યાસની સરળતા ખાતર આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. એટલા માટે એ સરેરાશ મૂલ્ય પૃથ્વી ઉપર આપણે 9.8 લઈએ છીએ એવું કહીશું. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય અને કેપિટલ જી અથવા ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય બદલાતું નથી. આ બાબત આપણા વિદ્યાર્થી તરીકે આપણે બહુ સ્પષ્ટ સમજવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બાબત સ્પષ્ટ કરીએ છીએ અને થોડાક આપણે આગળ જઈએ. તો તમે બધા પરિચિત હશો વ્યવહારની અંદર જ્યારે આપણને ઘરેથી કોઈ વસ્તુ લેવા માટે આપણા પેરેન્ટ્સ, આપણા મમ્મી અથવા પપ્પા આપણને કંઈ લેવા મોકલે તો એવું સ્પષ્ટ આપણને કહે છે કે ભાઈ લે આટલા ગ્રામ અથવા આટલા કિલોગ્રામ આ વસ્તુ લાવજે, આટલા લીટર દૂધ લાવજે, આટલા લીટર તેલ લાવજે. દરેકની પાછળ તમે જુઓ લીટર, ગ્રામ, કિલોગ્રામ આ બધું સ્પષ્ટ લખવામાં આવે છે. એટલે એકમ એ રાશિને વધારે સ્પષ્ટ રીતે સમજાવે છે અને વ્યવહારમાં પણ જ્યારે આપણે એકમ સાથે કોઈ રાશિની સ્પષ્ટતા કરીએ તો એ બહુ સાયન્ટિફિક અને બહુ સ્પષ્ટ લાગતી હોય છે. રાશિઓની અંદર આપણે જોઈએ છીએ કે પદાર્થને જ્યારે એનું માપ જે લેવાનું છે, પદાર્થ કેટલો છે, જ્યારે એનું વર્ણન કરવું હોય ત્યારે પદાર્થના જથ્થો જે છે એને આપણે દળ ભૌતિક રાશિમાં સમજીએ છીએ. એટલે કે પદાર્થનું દળ વધારે છે કે દળ ઓછું છે આ બાબત આપણે સ્પષ્ટતા કરીએ છીએ. તો હવે પછીના આપણા જે ટોપિક છે એમાં આપણે દળની સમજ મેળવીશું. તો અહીંયા આપણે જોઈએ દળ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક સ્પષ્ટતા આપણે જોઈએ. દળથી તમે બધા વાકેફ તો છો જ, પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહેવાય. એનો એસઆઈ એકમ એટલે પ્રમાણિત એકમ કિલોગ્રામ લઈએ છીએ. આ સિવાય વ્યવહારમાં આપણે એના એકમો ગ્રામ પણ લઈએ છીએ, ટન પણ લઈએ છીએ, ક્વિન્ટલ પણ લઈએ છીએ અને વ્યવહારમાં આપણે મણ પર કહીએ છીએ કે એક મણ એટલે આપણે 20 કિલોગ્રામ થાય. દળને માપવા માટે આપણે તુલાનો ઉપયોગ કરીએ છીએ. સાદી તુલા પણ લઈએ છીએ. અત્યારે તો ડિજિટલ તુલાઓ પણ આવી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થનું દ્રવ્યમાન તુલા દ્વારા માપી શકાય છે. તો આ બાજુ તમે જુઓ કે મોટાભાગે શાકભાજી જે છે એ આપણને આવી તુલામાં લારી પર જ્યારે આપણે શાકભાજી લેવા જઈએ ત્યારે આ પ્રકારની તુલાનો ઉપયોગ થાય છે. મોટાભાગે અત્યારે તો ડિજિટલ
આપણી જોડે હોય છે, ડિજિટલ બધા જોડે હોય જ છે, પણ વ્યવહારમાં હજુ પણ રૂરલ એરિયાની અંદર આવા જે તુલાઓ છે એનો ઉપયોગ થાય છે. આ જે તુલા છે એ કિંમતી ધાતુઓ માટે જૂના સમયમાં વપરાતી તુલા છે, જેમાં થોડીક આર્થિક દ્રષ્ટિએ કહી શકાય, ઇકોનોમિક રીતે આપણે કહીએ કે જેના ભાવ ખૂબ વધારે હોય અને જે આપણે ગ્રામમાં અને મિલીગ્રામમાં જેના વજનને આપણે નોંધ લેવી પડતી હોય, દાખલા તરીકે સોનું, તો એવી જે કિંમતી ધાતુઓ છે એના માટે આપણે આ પ્રકારની તુલાઓનો ઉપયોગ કરીએ છીએ. તો જે દળ છે એ આવી તુલાઓ દ્વારા મપાય. ત્યાર પછીના મુદ્દા ઉપર આવીએ કે પદાર્થનું દળ. ખરેખર દળ એ શું છે? તો પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. પદાર્થનું દળ જેટલું વધારે એટલું એનું જડત્વ વધારે. વિદ્યાર્થી મિત્રો, જડત્વ શબ્દ ઉપર થોડીક સમજ લઈએ. તો જડત્વ વિશે અગાઉ તમે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં એમાં શીખી ગયા છો કે પદાર્થ ઉપર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. અને આ અવસ્થા જાળવી રાખવાનો જે એનો ગુણધર્મ છે એ જડત્વ છે, ઇનર્શિયા. એનો મતલબ એ થયો કે દળ એ જડત્વનું માપ છે અથવા જડત્વ દર્શાવે છે. એને કેવી રીતે સમજશો તમે સમજી લો કે 5 કિલોગ્રામ ગોળનું કટ્ટું આપણી આગળ હોય અને બીજું 20 કિલોગ્રામ દળનું કટ્ટું હોય. વેપારી એમ કે ભાઈ આ 20 કિલોગ્રામ ગોળ છે અને આ 5 કિલોગ્રામ ગોળ છે, તમે લઈ જાઓ. તો આપણને ઊંચકવામાં સ્વાભાવિક છે કે 5 કિલોગ્રામનો જે ગોળ છે એ આપણે થોડા સરળતાથી ઊંચકી શકીશું અથવા લઈ જઈ શકીશું, પરંતુ જે 20 કિલોગ્રામ ગોળનું જે કટ્ટું છે એ આપણે સરળતાથી ઊંચું કરી શકતા નથી, અથવા એને ઊંચું કરવા માટે વધારે પ્રયત્નની જરૂર છે. એટલે જેટલું બળ આપીને આપણે 5 કિલોગ્રામ ગોળનું કટ્ટું સરળતાથી ઉઠાવી શકીએ છીએ અથવા સરળતાથી એને સ્થાનાંતરિત કરી શકીએ છીએ, એટલા જ પ્રયત્નથી 20 કિલોગ્રામ ગોળનું જે કટ્ટું હશે એ એટલું જ બળ આપવાથી એ કટ્ટું ઊંચું થતું કે એને સ્થળાંતરિત કરી શકાતું નથી. એટલા માટે આપણે જોઈએ કે પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. પદાર્થનું દળ જેટલું વધારે તેટલું એનું જડત્વ વધારે. એટલે જેટલો પદાર્થ ખૂબ વધારે દળ ધરાવતો હશે એટલો પદાર્થનું એનું જડત્વ વધારે છે અને એની સ્થિતિ આપણે બદલી શકતા નથી. મિત્રો, પદાર્થનું દળ અચળ છે. કોઈ પણ સ્થાન પર પદાર્થ હોય તો પણ એનું દળ બદલાતું નથી. એટલે દળ એ અચળ છે, એનું સ્થાન બદલવાથી એના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. ફરીથી આપણે જોઈએ, દળ માપવા માટે તુલાનો ઉપયોગ થાય છે. બીજી એક રાશિની આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. પદાર્થનું વજન એ દળ અને ગુરુત્વાકર્ષણનો ગુણાકાર છે. પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ એ ગુરુત્વીય પ્રવેગ G પર આધાર રાખે છે. એટલે આ ગુરુત્વીય પ્રવેગ છે અને બળ છે, તો F બરાબર ma આપણે સૂત્ર જાણીએ છીએ. તેમાં G મૂકીએ, ગુરુત્વ પ્રવેગ G મૂકીએ અને વજનને આપણે સંકેતમાં W વડે દર્શાવીએ તો એનો જે સૂત્ર થશે W બરાબર m ઇન્ટુ G. એનો SI એકમ ન્યૂટન છે, કારણ કે પદાર્થનું જે દળ છે એ દળના આધારે પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ લાગતો હોય એનું ગુણનફળ આપણને પદાર્થનું વજન આપે છે. એટલે વજન એ એક પ્રકારનું પદાર્થ ઉપર લાગતું બળ છે. એનું માપન કરવા માટે આપણે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. મોટા ડિજિટલ કાંટા પણ ઉપલબ્ધ છે. દળ અને વજનની આપણે થોડીક વાત સ્પષ્ટ કરીએ, એની વ્યાખ્યા અને એનો એકમ. તો
દળનો જે એકમ છે એ કિલોગ્રામ છે અને વજનનો જે એકમ છે ન્યૂટન છે. આમાં બળનું એકમ આપવામાં આવે છે. તો દળ અને વજન વિશે આપણે થોડીક પ્રાથમિક માહિતી જોઈ છે. એનું માપન કયા પદાર્થોથી થાય અને એનું સૂત્ર શું છે અને એકમ શું છે, આટલી માહિતીની આજે આપણે ચર્ચા કરી છે. અને હવે પછી આપણે દળ અને વજન એની અસરો શું છે, એના બીજા વિશિષ્ટ દાખલાઓ અને એના તફાવતો સ્પષ્ટ કરીશું અને કેટલીક પ્રવૃત્તિઓ કરીશું. નમસ્કાર. વિદ્યાર્થી જગતમાં જે પણ લોકો, જે પણ છોકરાઓ આગળ આવવા માગે છે એમને સમજી રાખવું જોઈએ કે જિંદગીનું પાનું એકાદ નબળું આવી જાય, આપણે પાનું ફાડી નથી દેતા, આખું પુસ્તક અખંડ જ રાખીએ છીએ. એજ્યુકેશન ઇઝ ધ નોટ હોલ લાઈફ, ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. વધારે પડતા ચિંતિત થવાને બદલે નિષ્ફળતાને ઇઝી લઈ અને જો વિદ્યાર્થીઓ આગળ વધશે, અને મા બાપને પણ મારી ખાસ ભલામણ છે, તમારા બાળકો એ તમારી બહુ મોટી મૂડી છે. એ મૂડીની ઉપર આટલું બધું ભણવાનું દબાણ લાવી અને એની જિંદગીને મુરઝાવાનું પાપ મહેરબાની કરીને ન કરો. એ ફૂલ છે, એ ફૂલને ખીલવા દો. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ
અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.